કરી રહી છે, ચીસો પાડી રહી છે, ને એની ચીસોથી આખું ગોકુળ ધ્રુજી રહ્યું છે. ઝાડવા અને પાંદડા થરથર કાપી રહ્યા છે. અને એવા સમયે આવી ચીસો સાંભળીને મા જશોદા અને ગોપીઓ જે અંદર હતી ને એ બધી દોડી દોડીને બહાર આવી છે. આવીને જુએ છે તો પારણામાં લાલો નથી. મા જશોદાને આઘાત લાગ્યો છે. હજુ તો આજે 6થો દિવસ છે, મારો લાલો ક્યાં, લાલો ક્યાં? અને ગોપીઓ બધી શોધવા નીકળી છે. મા જશોદા સાથે છે અને બહાર જ્યાં આવી છે આંગણાની બહાર, ત્યાં જોઈ રહી છે કે આકાશમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને એક વિશાળ કાય સ્ત્રી આકાશમાં ઉડી રહી છે અને એની સાથે નાનો લાલો એના ખોળામાં છે. આ જોઈને મા જશોદાજી બેભાન થઈ ગયા છે. મા જશોદા લાલાને કંઈક પણ થાય ને તકલીફ એટલે તરત પહેલા બેભાન થઈ જતા. માને આટલો પ્રેમ પોતાના લાલા માટે હતો અને એટલે માં જ્યારે બેભાન થયા છે ત્યારે ગોપીઓ એમની સેવામાં લાગી છે. અડધી ગોપીઓ દોડી રહી છે, બચાવો બચાવો કરીને. ગોપબાળોને ખબર પડી છે, બધા ગોવાળો ભેગા થઈને આવ્યા છે. આવીને જોયું છે તો ઉપર જે પૂતના ચીસો પાડી રહી હતી ને એ પોતાના પ્રાણ ગુમાવીને ધડામ દઈને નીચે પડી છે. 1 કોષ જેટલા ગોકુળના વૃક્ષોને દબાવીને આ મહાકાય વિશાળકાય પૂતના દૈત્યા નીચે પડી છે. નીચે પડી છે, એના પ્રાણ પંખેરો ઉડી ગયા છે અને એના છાતી ઉપર આ નાનકડો લાલો બેસીને સ્તનપાન કરી રહ્યો છે. અને આ જે ચિત્ર છે આ જોઈને ગોપીઓ પોતે વિહવળ બની છે, વિચારી રહી છે કે આ શું બની રહ્યું છે. એક બાજુ જશોદાજી બેભાન છે, અહીંયા ગોપીઓએ એમને ભાનમાં લીધા છે અને બીજી બાજુ અમુક ગોપીઓએ કીધું છે કે માં જો લાલો રમે છે, લાલાને કશું થયું નથી. જો પેલી રાક્ષસી છે ને એની છાતી ઉપર લાલો રમી રહ્યો છે. માં જશોદાએ એને જોયો છે. માએ ચીસ પાડી છે, મારા લાલાને કોઈ બચાવી લાવો, મારા લાલાને કોઈ બચાવી લાવો. અને આમ ગોપીઓ દોડી છે. લાલાને બચાવવા કોણ દોડે? ગોપી દોડે, જેનું હૃદય ગોપીના ભાવથી ભરેલું હોય ને. કારણ ગોપીઓએ હંમેશા લાલાના જન્મ પછી ગોપીઓએ પોતાનું જીવન એટલે લાલો, ગોપીનું જીવન એટલે કૃષ્ણ, ગોપીનું જીવવું એટલે કૃષ્ણ. એનો ભાવ